હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ સ્વાધ્યાયના પ્રશ્નો વિશે શીખીશું અને તેના જવાબની સમજ મેળવશું. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. યુધિષ્ઠિરને પોતાનો વિજય શા માટે લાગતો નથી? જવાબ. યુધિષ્ઠિરને પોતાનો વિજય લાગતો નથી કારણ કે તેઓ વ્યક્તિ ઉપર નહીં પણ વ્યક્તિની દુર્વૃત્તિઓ પર વિજય મેળવવા માગતા હતા. સવાલ નંબર 2. અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? જવાબ. યુધિષ્ઠિર પશ્ચાતાપને કારણે અત્યંત ભાવાવેશમાં આવતા અંતે બેભાન થઈ જાય છે. 3. વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી? જવાબ. વનની વિટંબણાઓ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં સારી હતી. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માગે છે? જવાબ. યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કરવા સૌને છોડીને વનમાં ત્યાગી જીવન ગાળવા માગે છે. યુદ્ધમાં પોતાના સ્વજનોના લોહી રેડાયા. લોહીથી મેળવેલો વિજય એ વિજય નથી પણ હાર છે. આથી તેઓ વનમાં જઈ તપરૂપી શુદ્ધ પછીથી પોતાના લોહિયાળ હાથને ધોઈને તેમને લાગેલા કલંકનું પ્રાયશ્ચિત કરવા માગે છે. સવાલ નંબર 2. પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે? પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછવું છે કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે? પર્વતના હૃદયનું દરદ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડવું છે અને સાગરનો વડવાનળ બુઝવવા જતી સરિતાઓને પૂછવું છે કે સંસારનો દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. સવાલ નંબર 1. યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં આલેખો. જવાબ. કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા છે ત્યાં યુધિષ્ઠિર વિષાદમાં છે. વિષાદ સ્વજનોના મૃત્યુ અંગેનો છે. નારદ, વ્યાસ, શ્રીકૃષ્ણ તથા તેના અન્ય ભાઈઓ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદી, નારદ, વ્યાસ અને શ્રીકૃષ્ણ એમ દરેક વ્યક્તિ યુધિષ્ઠિરને પોતપોતાની રીતે તેમને વિષાદમાંથી બહાર લાવીને રાજગાદી સંભાળવા પ્રેરે છે. યુધિષ્ઠિર સૌને પોતાનો નિર્ણય જણાવે છે કે તે પ્રજાનો સેવક બનશે, ચાકર થઈને રહેશે, સિંહાસન ઉપરથી સેના સત્તા નહીં સંભાળે, પોતે ભિક્ષુ થઈને રખડશે અને પોતાના પાપનું પૂરેપૂરું ભાન પામશે. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા છે તેના કરુણ વિલાપો આ કાને સાંભળશે. મારા એકને ખાતર કેટલી માતાઓ પુત્ર વિયોગમાં જરે છે. આટલું કહેતા ભાવાવેશમાં આવી યુધિષ્ઠિર બેભાન થઈ જાય છે. એ સમયે ભીમ, અર્જુન અને પાંચાલી પણ પોતાની ભૂલ કબૂલ કરે છે. આમ સૌ યુધિષ્ઠિરના વિચારો સાથે વત્તે ઓછે અંશે સંમત થાય છે. અંતમાં શ્રી કૃષ્ણ કહે છે, એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું એમ કહીને આગળ કંઈ બોલતા નથી પણ એમ કહેવા માગતા હશે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે. સવાલ નંબર 2. યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે? જવાબ. યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિરને વિષાદ થાય છે કારણ કે તે માને છે કે આ જે બધું બન્યું તે તેના વાંકે જ બન્યું છે. તેમના સૌના પરાક્રમને કારણે રાજમુકુટને કલંક લાગ્યું છે. આ લોહિયાળ હાથે પોતાના જ પિતરાય ભાઈઓ મરાયા. હજારો સ્ત્રીઓએ પોતાના વહાલા પુત્ર, ભાઈ અને પતિ ગુમાવ્યા. એમના વિયોગમાં ઝૂરતી સ્ત્રીઓનું રુદન તેના અંતરને ચીરી નાખે છે. યુધિષ્ઠિરને દુર્યોધનના ઘમંડ અને દુશાસનની
નિર્લજ્જ નિડરતા સામે લડવાને બદલે તેમના શરીર સાથે લડી બેઠાનો ઘેરો વિષાદ છે. યુદ્ધમાં ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીના 5 પુત્રો ગુમાવ્યા. આ તો લોહિયાળ વિજય કહેવાય. તેને આ વિજય પરાજય કરતાં પણ આકરો લાગે છે. અંતરમાં સતત પરિતાપ એને કોરી ખાય છે. એના પર નારદ, વ્યાસ કે શ્રી કૃષ્ણના શબ્દોની કોઈ અસર થતી નથી. તેને હવે જીવવા માટે કોઈ આશા જ રહી નથી. સવાલ નંબર 3. યુધિષ્ઠિરના મુખ્ય યુદ્ધની ભયાવહતા કેવી રીતે વ્યક્ત થઈ છે? જવાબ: લેખકે યુધિષ્ઠિરના મુખ્ય યુદ્ધની ભયાવહતા દર્શાવી છે. યુધિષ્ઠિર કહે છે કે આ યુદ્ધમાં મારા પિતરાઈઓ હરાયા. પોતે જ પોતાના હાડમાંસ ખેંચી કાઢવાની ખેલસા ન કરી હોત તો કેવું સારું થાત. અમે દુર્યોધનની સાથળના ટુકડા કર્યા, દુશાસનના શરીરનો નાશ કર્યો. ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના 5 પુત્રો પણ મરાયા. આ ભીષણ હત્યાકાંડથી અમારા હાથ લોહિયાળ થયા છે. એને કારણે હજારો સ્ત્રીઓએ પોતાના વહાલા પુત્ર, ભાઈ અને પતિ ગુમાવ્યા. તેમના વિયોગમાં સતત ઝૂરતી આ સ્ત્રીઓના ઘોર આક્રંદનો અવાજ આખા આકાશમાં 10 દિશાઓમાં આવે છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે. આ મળદા પર પગ મૂકી નગરજનોની દુઃખી શીશો વચ્ચે લોહી નીકળતો મુગટ પહેરવાની મારામાં હિંમત નથી. યુધિષ્ઠિરના આવા અનેક વિધાનો યુદ્ધની ભયાવહતા દર્શાવે છે. સવાલ નંબર 4. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. જવાબ: યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકમાં અંતે સૌએ સમજાવ્યા છતાં યુધિષ્ઠિર પણ તેની કોઈ અસર થતી નથી. તે મક્કમપણે નિર્ણય લે છે કે પ્રજાનો સેવક બનશે. તે ચાકર થઈને રહેશે, પણ સિંહાસન ઉપરથી સેના સત્તા નહીં કરે. ભીખુ થઈને રખડશે અને પોતાના પાપોનું ભાન પામશે. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા છે. તેમના કરુણ વિલાપો પોતાના કાને સાંભળશે. પોતાને લીધે જ આજે પુત્ર વિયોગમાં કેટલી માતાઓ ઝૂરી મરે છે. આટલું કહેતા ભાવાવેશમાં આવતા યુધિષ્ઠિર ઢળી પડે છે. યુધિષ્ઠિરે યુદ્ધના વિષાદમાંથી લીધેલો નિર્ણય સાંભળીને ભીમ પોતાને દોષિત ઠરાવતા કહે છે કે હું જ પાપી હતો, હું જ ઝેરનું પૂતળું હતો. અર્જુન કબૂલે છે કે મને મારા ગાંડીવનું અભિમાન હતું. પાંચાલી પણ ઝંખવાણી થઈને કહે છે કે મારા જ પાપનું આ પરિણામ છે. આમ યુધિષ્ઠિરના શબ્દો સાંભળી તેઓ પ્રાયશ્ચિત રૂપે પોતાનો ગુનો કબૂલ કરે છે. અંતમાં શ્રી કૃષ્ણ પણ એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું આટલા શબ્દો બોલીને પોતાની વાત છોડી દે છે. હકીકતમાં યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે કે માણસના શરીરની સાથે લડવા કરતાં તેમનામાં રહેલી દુર્વૃત્તિ સાથે લડવાની જરૂર છે. શ્રી કૃષ્ણે અધૂરું મૂકેલું વાક્ય આ જ વાતનો સંદેશ આપે છે. પણ સાથે એમ પણ કહેવા માગતા હશે કે તમે ગમે તેટલા પ્રયત્ન કરી પણ આવી દુર્વૃત્તિ ધરાવતા અસુરો પોતાનો આ સ્વભાવ ક્યારેય છોડતા નથી. એ મર્મથી નાટકનો અંત આવે છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.